સુરતના અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આજ રોજ ઉડાન 2024 અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લુપ્ત થતી રમતો વિદ્યાર્થીઓએ રજૂ કરી. આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના આ યુગમાં વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવી સકારાત્મક દ્રષ્ટિકોણના માધ્યમો દ્વારા પહેલા પોતે શીખે, સાંભળે અને અન્યને શીખવી શકે તથા પ્રયત્નવાદી બની તેમની આંતરિક પ્રતિભાને ખીલવી જીવનભર આત્મવિશ્વાસનું ઉભાતું પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા આશ્રય સહ શાળા દ્વારા ભૂખણપટ્ટીની સંસ્કૃતિમાંથી સર્જનશીલતા તરફ, અનુકરણની વૃત્તિ ત્યજી પ્રયોગશીલતા તરફ, પરીક્ષા કેન્દ્રીય અધ્યયનમાંથી સંશોધનમૂલક અધ્યયન તરફ વિદ્યાર્થીઓને પ્રમાણ કરાવવાના પ્રયાસ રૂપે ઉડાન 2024 અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નોલેજ ફેરમાં મુખ્ય અતિથિ તરીકે રાંદેર સ્થિત વીર કવિ નર્મદ પ્રાથમિક શાળાના આચાર્ય તરલભાઈ પટેલ, શાળાના ડાયરેક્ટર આચાર્ય પ્રીતિબેન શાહ, ઇન્ચાર્જ આચાર્ય પલ્લવીબેન, આશાબેન તથા તમામ વિભાગના નિરીક્ષક ઉપસ્થિત રહ્યા હતા. આ નોલેજ ફેરમાં શાળાના ધોરણ 1 થી 7 ના કુલ 315 વિદ્યાર્થીઓએ મેથ્સ, સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, STEM એજ્યુકેશન, ફાઇન એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ, લાઈફ સ્કિલ, હોમ સાયન્સ, લેંગ્વેજ, ફિઝિકલ એજ્યુકેશન જેવા 12 વિષયો અંતર્ગત 96 જેટલા પ્રોજેક્ટ રાખવામાં આવ્યા હતા. હું અલ્પા ચોકસી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં ઉડાન 2024 અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા 12 ટોપિક હેઠળ લગભગ 96 જેટલા પ્રોજેક્ટ્સ રાખવામાં આવ્યા છે, જેમાં ધોરણ 1 થી 7ના લગભગ 315 જેટલા બાળકોએ ભાગ લીધો છે. એ ટોપિક્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, વર્લ્ડ ઓફ મેથ્સ, ફિઝિકલ એજ્યુકેશન, કોમ્પ્યુટર સાયન્સ, સ્ટેમ, મેડિટેશન, લાઈફ સ્કિલ્સ, સ્પોર્ટ્સ વગેરે. કેટલો સમય લાગ્યો હતો તમને તૈયાર કરવામાં બાળકો? લગભગ 10 થી 12 દિવસ. મારું નામ રૂપલ શાહ. હું ધોરણ 7માં પ્રાથમિક વિભાગના શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. આજના અમારા નોલેજ ફેરમાં અમે લાઈફ સ્કિલ જેવા વિષય અંતર્ગત પ્લાનિંગ, બોડી લેંગ્વેજ, કોમ્યુનિકેશન જેવા વિષયોને આવરી લેવા પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત અમે એક મેડિટેશન હોલ તૈયાર કર્યો છે, જેમાં બેનિફિટ્સ ઓફ પ્રાણાયામ, ઓમકાર, સૂર્ય નમસ્કાર, વિદ્યાર્થીઓમાં જોવા મળતો પરીક્ષાનો હાવ, ડિપ્રેશન જેવા મુદ્દાઓને આવરી લેવા પ્રયાસ કર્યો છે. આજના અમારા નોલેજ ફેરનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક અને સર્જનાત્મક શક્તિઓને વિકસાવવાનો છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં કોમ્યુનિકેશન સ્કિલ, પ્રેઝન્ટેશન સ્કિલ જેવી ડેવલપ કરવાનો રહ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.